નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો N24 ગુજરાતી। તો નજર કરીશું આજના મહત્વના સમાચાર પર। ગળા જીઆઈડીસીમાં ફરી પ્રદૂષિત કેમિકલ વાળું પાણી પીવાથી 9 જેટલા પશુઓના મોત નીપજ્યા। આ અગાઉ પણ પ્રદૂષિત પાણી પીવાથી 20 જેટલી ગાયોના મરણની ઘટના સામે આવી હતી। ઝઘડા સ્થિત આવેલ જીઆઈડીસીના દધેડા ગામ નજીક રામજીભાઈ નાગજીભાઈ ભરવાડ તેમના પશુઓ ચરાવી રહ્યા હતા। તે દરમિયાન રામજીભાઈ ભરવાડની 9 ગાયો પ્રદૂષિત કેમિકલ વાળું પાણી પી જતા 9 ગાયોનું મૃત્યુ થયું છે। રામજીભાઈ ભરવાડના પરિવારનું ગુજરાન પશુપાલન કરીને નભતું। એકાએક 9 જેટલી ગાયોના મોત થતા પરિવારમાં શોકની લાગણી છવાઈ હતી, જેમાં એક ગાય ગાભણ હોવાને કારણે ગર્ભાશયમાં રહેલ વાછરડાનું પણ મૃત્યુ નીપજ્યું। 9 જેટલા મૂંગા પશુઓના મૃત્યુ નીપજ્યાના કારણે સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળ્યો। શું આ મૂંગા પશુઓનું મૃત્યુના જવાબદાર લોકો સામે કોઈ કાર્યવાહી કરવામાં આવશે કે કેમ તેવા પ્રશ્નો ઉપસ્થિત થઈ રહ્યા છે। આ ઘટનાની જાણ થતાં ઝઘડા જીઆઈડીસી પોલીસ સ્ટેશનના પીઆઈ તેમજ સ્ટાફ બનાવની જગ્યાએ પહોંચી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી। તમામ મૃત ગાયોના સ્થળ પર મેડિકલ ટીમ દ્વારા પીએમ કરવામાં આવ્યું। અવારનવાર બનતી આવી ઘટનાઓ સામે આવતી હોય છે, પરંતુ શું જવાબદાર કંપનીઓ પર એક્શન લેવાશે કે ખરું? હું ગધેડા નવી નગરીમાં રહું છું। અમે ગાયો અમારી ગાયત્રી કાંટાની પાછળ ચરવા દે તો કંપનીનું પાણી કોઈ બહાર નીકળી જવાથી, પાણી પી જવાથી મારી 9 ગાયો મરી જાય છે। મારો ધંધો કયો કે જે કહેતો તે જ હતું। મારે પાછળ બીજો કોઈ રોજી રોટીનો ધંધો નથી। રહું છું અમારી ગાયો ગાયત્રી કાંટાની પાછળ ચરવા જઈ હતી તો કેમિકલવાળું પાણી બહાર નીકળતા ખાવાથી 9 ગાયો મારી મરી ગયેલી છે। અને મારી પાછળ કોઈ બીજો ધંધો નથી, મારી રોજી રોટી એની ઉપર જ હતી। જે છે તે જ છે। એનો મને ન્યાય મળવો જોઈએ। હું રામજીભાઈ ભરવાડ, હું દધેડા નવી નગરીમાં રહું છું। મારે ગાયો આજ રોજ આ બાજુ જ આ ગાયત્રી કાંટાની પાછળ ચરવા જઈ હતી, ત્યાં કોઈ કંપનીનું ઝેરી કેમિકલ બહાર નીકળી જવાથી, કોઈ ખરાબ પાણી પી જવાથી મારી 9 ગાયો મરી ગયેલી છે। ને મેં જીઆઈડીસીની અંદર પોલીસ કેસ નોંધાયેલો છે, તો મને આનું યોગ્ય વળતર મળવું પડે। મારી પાછળ બીજો કોઈ ધંધો છે નહીં, જે છે આ ગાયો છે મારી, અને મારી રોજી રોટી છીનવાઈ ગયેલી છે। તો મને યોગ્ય આનો વળતર મળવું પડે, કાયદેસર।